આ તરફ સુરતમાં લાંચિયો પીએસઆઈ એમજી લીબોલા ઝડપાયો છે। સરથાણા પોલીસ સ્ટેશન પીએસઆઈ લાંચ લેતા ઝડપાયો હતો। વડોદરા એસીબીએ 40,000ની લાંચ લેતા તેને પકડ્યો છે। જયેન્દ્ર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી જયેન્દ્ર। જી અંકિત, જે રીતે વાત કરવામાં આવે કે સુરતમાં વધુ એક પીએસઆઈ જે છે તે લાંચ લેતા ઝડપાયા છે। વડોદરા એસીબી દ્વારા આ ટ્રીપને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે। જે પીએસઆઈ હતા તેમને દ્વારા સમગ્ર કાંડ કરવામાં આવ્યો હતો। આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તેમને જે છે તેમની જામીન મુક્ત અને તેમને માર ન મારવા માટે તેમના દ્વારા ₹40,000ની લાંચ માંગવામાં આવી હતી। જે રીતે આરોપીના જે પરિવારજનો હતા તેમના દ્વારા સુરત એસીબી નહીં પરંતુ તેમણે વડોદરા એસીબીને જાણ કરી હતી, જેને લઈને વડોદરા એસીબી દ્વારા લાંચનું છઠ્ઠું ગોઠવવામાં આવ્યું હતું અને ત્યારે ગત રોજ મોડી રાત્રે એસીબી ત્યાં છઠ્ઠું ગોઠવ્યું હતું। સરથાણા પોલીસ સ્ટેશનની અંદર છઠ્ઠું ગોઠવ્યું હતું। ત્યારે જે રીતે પીએસઆઈ લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। પીએસઆઈ જે છે બીજું લિંબાચિયા તે અગાઉ પણ કેટલાક વિવાદોમાં આવી ચૂક્યા છે, પરંતુ હવે તેઓ જે રીતે લાંચના છટકામાં ફસાયા છે ત્યારે તેમના વિરુદ્ધ એસીબીએ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સરથાણા પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અને લાંચનો કાંડ ચાલતો હોય તો હાલ સત્ય જી સામે જયેન્દ્ર, આવી આપને રહ્યું અટકાવવા છે। માંગીશ। જી આભાર જયેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।